આજે મંગળવારના રોજ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિની સભા મળી હતી, જેમાં કામોને લીલી ઝંડી આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિની સભા મંગળવારના રોજ મળી હતી, જેમાં નવનિર્મિત પારસ વેજીટેબલ માર્કેટ એન્ડ મલ્ટીલેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોર અને પથ્થરમાં બિલ્ડિંગ તેમજ આજુબાજુના ઓપન એરિયાના વાર્ષિક ધોરણ હાઉસકીપિંગના કામો, આરોગ્ય ખાતા હસ્તકના માર્કેટ વિભાગના ઢોર ત્રાસ અંકુશ વિભાગ હેઠળ મનપાના ઢોર ડબ્બામાં પૂરેલા ચોપગા જાનવરોના દૈનિક આહાર નિભાવવા માટેનો ખર્ચ, સાઉથ વેસ્ટ ઝોનમાં રાત્રિ દરમિયાન સ્ક્રેપિંગ અને પ્રેસિંગની કામગીરીમાં ભાડેથી રોકાયેલા 28 થ્રી વ્હીલર ટેમ્પા રોકવા, સુરત મનપા હસ્તકના વિવિધ અર્બન હેલ્થ સેન્ટર, મેટર્નિટી હોમ, કોવિડ ટેસ્ટિંગ યુનિટ તેમજ હોસ્પિટલ માટે જરૂરિયાતને અનુલક્ષી રુદ્રપુરા હેલ્થ કેમ્પ ખાતેથી વિતરણ કરાતી સ્વચ્છતા વિષયક સાધન સામગ્રી સહિતના કામો રજૂ કર્યા બાદ ચર્ચા વિચારણા બાદ તમામ કામોની સમિતિએ મંજૂરી મોહર મારી હતી. નમસ્કાર, મારું નામ દર્શિની પ્રવીણભાઈ કોઠિયા છે. હું હાલ સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવું છું. આજ રોજ સુરત મહાનગરપાલિકાની મારી આરોગ્ય સમિતિની પ્રથમ મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ટોટલ 6 કામ હતા. એમાં 2 કામ જાણ લેવાના હતા, 3 કામ ખરીદીના હતા. એમાં જે ખરીદીના કામો હતા એમાં પહેલું કામ જે રખડતા જે ચોપગા જાનવરો છે એ લોકોના પશુ આહાર અને પશુદાણ માટેની 15,50,000 રૂપિયાની મર્યાદામાં અમે લોકોએ પશુ આહાર લેવાનું નક્કી કર્યું છે. સાથે સાથે બાયોમેડિકલ વેસ્ટમાં જે પ્લાસ્ટિક બેગનો યુઝ થાય છે એની ખરીદીનું કામ હતું. અને જે કાથી બ્રશ, સફાઈમાં જે કાથી બ્રશનો ઉપયોગ થાય છે એ 40,000 નંગ આજે કાથી બ્રશની ખરીદીનું કામ આજે મંજૂર કરવામાં આવ્યું. સાથે સાથે બીજું એક કામ મંજૂર કરવામાં આવ્યું, જે રાત્રિ સફાઈ થાય છે એમાં જે 3 વ્હીલર ટેમ્પા વપરાય છે એને ભાડેથી આપવાનું કામ પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે. સુરત મનપાની આરોગ્ય સમિતિની મળેલી સભામાં રજૂ થયેલા કામો મંજૂર થતા હવે શહેરની આરોગ્યલક્ષી સેવા વધુ વેગ પકડશે તેમ લાગી રહ્યું છે. અઝર કુરેશી, G10 ન્યૂઝ.